એક પ્રસંગ એવો આવે છે કે શ્રી યમુનાજી આ મુકુટ કાછીના વસ્ત્રો કેમ ધરે છે? તો કે જ્યારે પ્રભુ વ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે, બધા જ ગોપીજનોને સમજાવે છે, સખાઓને સમજાવે છે, બધા ચોધાર આંસુએ રડી રહ્યા છે. રથ પર સવાર થયા, અક્રૂરજીએ રથની લગામ ખેંચી, ગડગડ 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 તો રથ આગળ વધ્યો છે. અને જ્યાં તજી તો રથ આગળ વધ્યો અને પ્રભુની દ્રષ્ટિ પડી કે એક બાજુ બેસી અને રાધાજી રડી રહ્યા છે. રથ ઉભો રાખવાનું કહ્યું. રથ પરથી નીચે ઉતર્યા પ્રભુ, સમજાવવા લાગ્યા, રાધા બીજા કોઈ રડે તો સમજમાં આવે, પણ તમારી આંખમાં આંસુ કેમ? હું ને તમે કોઈ જુદા થોડી છીએ, એક જ છીએ. હા પ્રભુ, તત્વતઃ ભલે એક હોઈએ, પણ આંખીને એસી ટેવ પડી, અમારી આંખોને આપને જોવાની આદત પડેલી છે. આપના વગર કેમ જીવી શકાય? કેમે કરીને રાધાજીને મનાવ્યા અને અક્રૂરજી રથ પર ઠાકોરજીને લઈને મથુરા આવ્યા અને અહીં વિશ્રામ ઘાટ ઉપર વિશ્રામ કર્યો. વિશ્રામ ઘાટના અનેક ભાવો છે. વિશ્રામ કર્યો અને પ્રભુની નેત્રો બંધ કરે ત્યાં વ્રજ ભક્તોના ચહેરાઓ દેખાય છે. ઠાકોર રડતી ગાયો દેખાય, રડતા ગોપો દેખાય, રડતી ગોપીઓ દેખાય. અને પ્રભુને થયું કે મારા વિયોગમાં આ બધી જ ગોપીઓ પોતાના પ્રાણોના ત્યાગ કરી દેશે, જીવી નહીં શકે મારા વગર. શું કરું? યમુનાજીનું સ્મરણ કર્યું અને વિશ્રામ ઘાટે સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. શું પ્રભુ, મારા માટે શું આજ્ઞા? કેમ મને યાદ કરી? અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, આપ બિલકુલ મારા જેવા રૂપવાળા છો, મારું એક કાર્ય કરશો? આપ આજ્ઞા કરો. પ્રભુ કહે કે હું વ્રજવાસીઓને છોડીને આવ્યો તો ખરા, પણ આ વ્રજની ગોપીઓ મારા વગર જીવી નહીં શકે, મારા વિરહમાં એમના પ્રાણ છૂટી જશે. તો પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ પોતાના રાસના પ્રતીક રૂપ મુગટ કાઢી યમુનાજીને ધરાવ્યો. રાસની પ્રસાદી એ કાચની શ્રી યમુનાજીને ધરાવી. કમળની માળા પોતાના કંઠમાં હતી એ યમુનાજીને ધરાવી. કારણ કે જયારે ઠાકોરજી નીકળી રહ્યા હતા ત્યારે એક એક ગોપી એક એક કમળ લઈને આવી, રાધાજીને આપ્યો. અને રાધાજીએ પ્રત્યેક કમળની એક માળા સિદ્ધ કરી. અને આ કમળ નથી, હે રાધાજી, આ અમારું હૃદય છે, અને આ ઠાકોરજીના કંઠમાં ધરાવી દેજો એટલે અમારું હૃદય સાથે લઈ જાય. એના વગર હૃદય રાખીને કરીશું પણ શું અમે? અને એ માળા યમુનાજીને આપી અને કહ્યું, હવે ગોપીઓને મારો જ્યારે વિરહ થાય અને એવી અવસ્થા આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય, એક ક્ષણે આ રૂપ ધારણ કરી આપ ગોપીઓની સામે ઉભા રહી જજો. એનાથી શું થશે પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા, આપને આ રૂપે જોઈ એમને એમ થશે કે હું આવી ગયો, અને જ્યાં એવો ભાવ આવશે કે હું પ્રગટ થયો છું, એમના પ્રાણ પાછા દેહમાં આવી જશે. અને આમ કરી શ્રી યમુનાજીને મુકુટ કાછરીના વસ્ત્ર શૃંગાર ધરાવ્યા અને પ્રભુએ આ રૂપ ધારણ કરાવ્યું. એવી અનેક પ્રકારની લીલાઓ, અત્યારે આપણે બધી જ તો લીલા સંભવ નથી, પણ યમુના મધુરા પ્રભુની પ્રત્યેક લીલામાં શ્રી યમુનાજી છે. યમુનાજીને સંયોગીની શક્તિ માનવામાં આવે છે. પ્રભુ સાથે જોડનારી શક્તિ શ્રી યમુનાજી છે. યમુનાષ્ટકમાં તમે જોવા જાઓ તો શ્રી મહાપ્રભુજી અનેક પ્રકારથી યમુનાજીના સ્વરૂપને સમજાવે છે. એ ભૌતિક સ્વરૂપ હોય, આધ્યાત્મિક સ્વરૂપ હોય કે આદિ દૈવિક સ્વરૂપ હોય. ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાનત. એક વાર જે કોઈ પાન કરી લે એને ક્યારેય યમ યાતના ન થાય. 5 ફળ યમુનાષ્ટકના મહાપ્રભુજી બતાવે છે. યમુનાજીના નામોનું સ્મરણ કરવાથી શું થશે? તવાષ્ટકમિદમ મુદા પઠતિ સુરસુતે સદા. પહેલું ફળ કહ્યું, સમસ્ત દુરિતક્ષય. બધા જ પાપોમાંથી મુક્તિ મળી જાય. પાપમાંથી મુક્ત થવા માટે યમુના સ્નાનની જરૂર નથી, યમુના પાનની જરૂર નથી. કેવલ એક યમુનાષ્ટક કરી લો ને તો એ સઘળા પાપો નિર્મૂળ બની જાય. મહાપ્રભુજી એ જ યમુનાજીનું સ્વરૂપ વાંગમય રૂપે યમુનાષ્ટક સ્વરૂપે આપણને આપ્યું છે. યમુનાષ્ટક એ યમુનાજીનું વાણીમય વાંગમય રૂપ છે. જે રોજ યમુનાષ્ટક કરે છે એને યમુના પાનનું ફળ મળે છે.
તમે સાક્ષાત જઈને યમુનાજીનું પાન નથી કરી શકતા, પણ યમનાષ્ટકનું પાન કરો તો યમુના પાન બરાબર છે. સમસ્ત દુરિત ક્ષયો, સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. ભવતી વૈ મુકુંદે રતિ, બીજું ફળ ઠાકોરજીમાં પરમ પ્રેમ પ્રગટ થાય. જો ભગવત પ્રેમ બહુ જ દુર્લભ છે. પ્રભુનો સ્વભાવ કેવો છે કે મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ પ્રભુ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. કારણ કે મુક્તિ આપે ને તો ઠાકોરજીને તું છૂટ્યો તો તારાથી હું છૂટ્યો, પણ ભક્તિ આપે તો અહમ ભક્ત પરાધીનો. પછી તો ભગવાન કહે છે યોગક્ષેમમ મહામ્યહમ, તારું યોગ ક્ષેમ બધું કરવાની જવાબદારી મારી આવી જાય છે. જેને પણ ભગવાન ભક્તિ આપે તો ભક્ત ભગવાનને આધીન નથી થતો, ભગવાન ભક્તને આધીન થઈ જાય. પછી તો સતત પરમાત્મા એની ચિંતા કરતા એની પાછળ દોડે. આપણને એમ થાય કે આપણે શરણાગત થયા, બ્રહ્મ સમજ લીધું, ઠાકોરજીની શરણાગત થઈ ગયા. અરે આપણે તો કેવલ વિધિ કરીએ છીએ, શરણાગત તો ઠાકોરજી આપણને થઈ જાય છે. પ્રભુને આપણી ચિંતા થઈ જાય છે, પ્રભુ આપણાથી બંધાઈ જાય છે. કારણ કે પ્રભુ વચને બંધાયેલા છે, શરણાગતને ક્યારે છોડીશ નહીં. એટલા માટે અહીંયા કહ્યું ભવતી વૈ મુકુંદે રતિ, પરમ પ્રેમની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે. કોઈને એમ લાગે કે હજી મારા હૃદયમાં ભાવ નથી જાગતો, હજી સેવાની તત્પરતા નથી જાગતી, બને તો યમુનાષ્ટકના પાઠ કરજો. આ આચાર્યોની વાણીમાં એવી તાકાત છે ને, પથ્થર જેવા હૃદયને પણ એની ભીતર પણ ભાવ જગાવી શકે છે. ભવતી વૈ મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. અને આ લૌકિક કે અન્ય સિદ્ધિઓ નહીં બીજા જેવી, આ તો અલૌકિક સિદ્ધિઓ ગણાવી છે. સકલ તયા સકલ સિદ્ધયો મુરવિ પુષ્ટ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે, સ્વભાવ પર વિજય આવે. એટલે ષોડશ ગ્રંથમાં પહેલો ગ્રંથ યમુનાષ્ટક આપ્યો છે. અને યમુનાષ્ટક આપી એક તો પ્રભુમાં ભક્તિ મળે અને સ્વભાવ પર વિજય થાય. કારણ કે માણસનો સ્વભાવ એવો છે, ઉત્તમ કર્મ કરતા કરતા પણ ક્યાંક સ્વભાવ આડે આવી જાય. બીજા બધા ઓછા નડે, આપણે જ આપણી જાતને વધારે નડતા હોઈએ છીએ. ઓફિસમાં 100 માણસ હોય તો બોસને 100 માણસ પર કંટ્રોલ હોય, પણ પોતાના ઉપર કંટ્રોલ ન હોય. સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય આવે. એવા શ્રી યમુનાજી. એટલે કહ્યું યમુના મધુરા, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજ. 41 પદમાં તમે જોવા જાઓ તો યમુનાજીના કેવા અદ્ભુત ગુણગાન કર્યા છે. યમુનાજી કૃપા કરીને શું કરે છે? પોતાના કુંજમાં વાસ આપે છે. અને રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું રૂપ આપીને કુંજમાં વાસ આપે છે. અહીંયા આપણે ત્યાં કૃષ્ણ પ્રેમ ભક્તિમાં, પુષ્ટિ ભક્તિમાં મરીને કોઈ ધામમાં જવાની ઈચ્છા નથી હોતી. અહીંયા તો દેહ પડ્યા પછી પણ વ્રજવાસ મળે એની આકાંક્ષા હોય છે. અમારી ગતિ વ્રજમાં થાય, વ્રજભક્ત અમે બનીએ, એવો ભાવ આપણે ત્યાં માનવામાં આવે છે. એટલે કહ્યું યમુના મધુરા. અને એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે કુંજા મધુરા મારા મધુરા, યમુના મધુરા વીચી મધુરા, સલિલમ મધુરમ કવરમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મંગળમ. કુંજા મધુરા માલા મધુરા, યમુના મધુરા વીચી મધુરા, સલિલમ મધુરમ કમલમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ. ગુંજા મધુરા, યમુના, ગુંજા મધુરા, માલા મધુરા, યમુના મધુરા, વીચી મધુરા. વીચી એટલે યમુનાજીમાં ઉઠતી લહેરો, એ મધુર છે. જેમ ગિરિરાજજીના એક એક ભાગની મહત્તા છે, એમ જ યમુનાજીના પણ એક એક ભાગની મહત્તા. યમુનાજીનું જલ, યમુનાજીની લહેરો, યમુનાજીમાં રહેલી રજ, યમુનાજીના ઘાટ, યમુનાજીમાં મધ્યમાં આવેલું પુલીન, યમુનાજીમાં ખીલેલા કમળો, આ દરેક અંગની વિશેષતા આપણા આચાર્યોએ બતાવી છે. અને એટલા માટે યમુના મધુરા પછી કહ્યું વીચી મધુરા, એની લહેરો મધુર છે. કારણ કે લહેરો આજે પણ ભગવત લીલાની સાક્ષી છે.
પ્રત્યેક લહેરોમાં, કારણ કે આ લહેરો સાધારણ નથી. સ્વયં મહાપ્રભુજી યમનાષ્ટકમાં આજ્ઞા કરે છે, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તરંગ ભુજ, વિચી મધુરા કેમ કહ્યું? કારણ કે આ જે લહેરો છે એ લહેરો નથી, એ યમુનાજીની ભુજાઓ છે. અને ભુજાઓ લાંબી કરી કરી શ્રી યમુનાજી ઠાકોરજીના ચરણારવિંદ, જે તટ ઉપર ગાયોને ચરાવવા માટે ઠાકોરજી પધાર્યા છે, અને તટ પર ચાલતા ચાલતા ઠાકોરજી પધારે ત્યારે યમુનાજી પોતાની લહેરો, પોતાની બાહુ લાંબી કરી અને પ્રભુના ચરણને પકડવા માટેનો પ્રયાસ કરે. એટલા માટે કહ્યું વીચી મધુરા. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મૂર્મિ ભુજૈર મુરારી ગૃહંતિ પાદ યુગલમ કમલોપહારા. વેણુ ગીતમાં પણ ગોપીજનોએ કહ્યું, પ્રભુના વેણુનો પ્રભાવ તો જુઓ. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા. ઠાકોરજી જયારે તટ પરથી પધારતા હોય ત્યારે પોતાની બાહુ રૂપી લહેરોને ફેલાવી ફેલાવી પ્રભુના ચરણારવિંદને પકડવાની આ લહેરો કોશિશ કરે. આ તો પૂજાઓ છે. અને એમાં પ્રભુના ચરણારવિંદના રજના રજકણો ચળકે. સૂર્યનો પ્રકાશ પડે લહેરોમાં ને જ્યારે ચળકે તો મહાપ્રભુજી કહે આ ચળકાટ રજનો નથી, પણ યમુનાજી એ બાહુમાં 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો. 16 શણગાર યમુનાજીએ સજ્યા છે, એટલે હાથમાં કંકણ પહેર્યા છે, અને કંકણમાં જડેલા મોતીઓ ચળકી રહ્યા છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. મુક્તિકા એટલે મોતીઓ, એ જડેલા મોતીઓ ચળકી રહ્યા છે. આ તો યમુનાજીની બાહુઓ છે. એટલે જ કહ્યું કે ઉભય કુલ નીચે ખંભ હૈ તરંગ જો સીડીમાં. આ તરંગ તો વૈકુંઠ જવાની સીડીઓ છે. તરંગના અનેક ભાવો આપણે ત્યાં બતાવ્યા છે. તરંગ ક્યારે? આજે તો મારા મનમાં તરંગો ઉઠી રહી છે. એટલે યમુનાજીના જ્યારે ઠાકોરજી અને સ્વામીજીને રાસ કરીને પધારતા જુએ યમુનાજી, ત્યારે યમુનાજીની ભીતર પર ભાવોની તરંગો ઉઠે છે. એટલે કહ્યું વીચી મધુરા. તરંગો ઉઠવીનો એક અર્થ એમ થાય ભાવોની તરંગો, ભાવોની ઉછાળો આવવી. વીચી મધુરા. આ શ્રી યમુનાજીની તરંગોનું માધુર્ય.